समस्त मालधारी समाज द्वारा कलेक्टर आवेदन पत्र हिंदू संस्कृति रक्षा करनारा उपर पाया विहोणी पोलीस फरियाद रद्द करवा अपील कराई। समस्त मालधारी समाज नवसारी द्वारा गौरक्षा प्रेमीओ उपर थयेली खोटी फरियाद तद्दन पाया विहोणी छे तेम जणावी कलेक्टरने फरियाद रद्द करवा आवेदनपत्र आपवामां आव्युं छे। आवेदनपत्र आपनारा जणावे छे के दक्षिण गुजरातमां साजन भरवाड अने साथीओए खूब ज गौरव समान गौरक्षा माटे कामगीरी करी छे। छेल्ला કેટલાક વર્ષો अनेक युवानोने साथे राखीने कतलखानामां जती हजारों गौवंश बचाव्या छे, गैरकायदे थता गौमांसना धंधाने अटकाव्या छे। आ तमाम घटनाओमां जानने जोखमे अनेकवार पोलीस विभागने माहिती आपवा साथे कायदानी मर्यादा जाळवी गुनाहित प्रवृत्तिने अटकाववा साथे गुનેગારોને ઝડપાવ્યા છે। ગુજરાત રાજ્યના ગૌવંશ હત્યા પ્રતિબંધ કાયદાનું પાલન કરવામાં મદદરૂપ થઈ સમાજની ઇજ્જત વધારી છે। આ બાબત તેમનું નામ અને કામ ભારતભરમાં જાણીતા છે। તમામ ધર્મ ચર્ચાઓએ પણ તેમનું અને આપણા નવસારીના કાર્યકર્તાઓને વારંવાર બિરદાવ્યા છે। નવસારીના વિજલપુર પોલીસ સ્ટેશન તારીખ 24 જુલાઈના રોજ સાજન ભરવાડ, ભરત ભરવાડ, કિશોર મોરે અને અન્ય વિરુદ્ધ ગિરીશ જયસિંહ સોસાની ફરિયાદને આધારે ગુનો નોંધવામાં આવ્યો છે। આ ફરિયાદી ગિરીશ જયસિંહ સોસા વારંવાર ગૌમાંસ વેચતા પકડાયેલ છે તેમજ આવા પ્રકારના કેસમાં તારીખ 29 જૂનના રોજ જામીન પર છૂટેલ છે। તેની મૂળ ફરિયાદમાં વિજલપુર પોલીસ કર્મીઓ પર જ માર મારવાનો આક્ષેપ કરેલ છે, જે વિજલપુર પોલીસ કર્મીઓએ એફઆઈઆરમાં પોતાનો બચાવ કરવા નોંધ કરી જ નથી। તેની મૂળ ફરિયાદમાં સાજન ભરવાડે માર માર્યાનો કોઈ ક્યાંય સ્થળ ઉપર હોવાનો ઉલ્લેખ નથી। આથી હિન્દુ સંસ્કૃતિના રક્ષકને જ અડફેટે લેવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે। સમસ્ત માલધારી સમાજ કલેક્ટર પાસે ન્યાયની અપેક્ષા રાખે છે એમ આવેદનપત્ર આપનારાઓએ જણાવ્યું છે। આ 24 તારીખે જે ગૌરક્ષક પર ખોટો કેસ થયો છે વિજલપુર પોલીસ સ્ટેશનમાં તે તદ્દન ફરિયાદી ખોટી લેવામાં આવી છે અને આની તટસ્થ તપાસ થવી જોઈએ ઉચ્ચ અધિકારી દ્વારા, બરાબર છે। અને કોઈ પણ ગૌરક્ષકની તપાસ થયા વગર ધરપકડ કરવી નહીં અને આ એક આગળની અદાવતથી આ કાર્ય કરવામાં આવ્યું છે, બરાબર છે। અને આમાં ખોટી રીતે સંડોવાયા છે એટલે અધિકારીશ્રીઓને અમારું એક નિવેદન છે માલધારી સમાજ તરફથી કે આની તપાસ સાજન ભરવાડ ત્યારે હતા પણ નહીં અહીંયા અને હાજર પણ નહોતા, પણ એ છતાં બી તમામ આ ગૌરક્ષકોની જે ધરપકડ કરવામાં એ લોકોએ ફરિયાદી આપી છે તે ફરિયાદી થવી જોઈએ નહીં। ભરવાડ સમાજના ગૌરક્ષક છે સાજણભાઈ ભરવાડ, એમની જે ખોટી રીતે જે નામ આવ્યા છે એફઆઈઆરમાં તે આવવા જોઈએ નહીં। અને બીજાના જે અમારા ગૌરક્ષક છે ભરતભાઈ એમના પણ નામ આવ્યા છે અને તે તદ્દન ખોટી અફવા છે, અફવા રીતે જ છે આ। અને આ જે થયું હતું ત્યારે સાજણભાઈ કે ભરતભાઈ એ સ્પોટ પર હાજર ન હતા, એ લોકો એમના બીજા કામ અર્થે હતા, તે છતાં પણ એમના નામ આવ્યા છે, તો આ નામ આવવા જોઈએ નહીં। જે આ 24 તારીખે જે ગૌરક્ષક ઉપર જે ફરિયાદ થઈ છે તદ્દન ખોટી છે અને જે આ ગિરીશ જયસિંહ જે આગળ ગૌમાંસમાં ઘણા કેસમાં આગળ પકડાયેલો છે અને સંડોવાયેલો છે, પણ આ જે આપણે દલિત સમાજનું જે ચાલ્યું એમાં એ લોકો એનો ઉપયોગ કરીને આ જે ગૌરક્ષકો ઉપર એન્ટ્રોસિટીને આ જે બધી ફરિયાદ દાખલ કરી છે એ તદ્દન ખોટી છે। અને આ જે ગૌરક્ષકો ઉપર ખોટા અત્યાચારો એમને કે બંધ કરો અને દલિત સમાજને બદનામ ના